નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના ગુજરાતી વિષયનું ચેપ્ટર બીજું સાયકલ સવારીની ખાટી મીઠી. આ પાઠના લેખક છે મનસુખલાલ સલ્લા. પાઠના સ્વાધ્યાય પોથીના સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખીશું. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે લાઇક શેર કરી દેજો ફ્રેન્ડ સર્કલમાં. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, લેખકના મતે આજની ઉગતી પેઢીને શાની નવાઈ નથી? જવાબ છે ઓપ્શન બી, ટુ વ્હીલ ચલાવવાની. બીજો પ્રશ્ન, લેખક દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ કોની આગળ વાગોળ્યો હતો? તો છે એમના ભાઈબંધ સાથે. ત્રીજો પ્રશ્ન, નાની સાયકલનું 1 કલાકનું ભાડું કેટલું હતું? તો એ હતું 1 આનો. ચોથો પ્રશ્ન, લેખકના ગામમાં ભાડે મળતી સાયકલો કેવી હતી? તેથી ખખડધજ. પાંચમો પ્રશ્ન, લેખકના આંગળા અને કપડાં ગ્રીસવાળા કેમ થઈ જતા? તેનો જવાબ છે સાયકલની ચેન સરખી કરવાના કારણે. છઠ્ઠો પ્રશ્ન, સાયકલવાળાની દુકાને કામ કરનારનું નામ શું હતું? તે હતું જંબુરિયો. સાતમો પ્રશ્ન, સાયકલનું પૈડું ધૂળના ધફામાં ફસાય એટલે શું કહ્યું ન કરે? તો છે સાયકલનું હેન્ડલ. પ્રશ્ન આઠમો, સાયકલ ચલાવતા જતા ભેંસથી બચવા જતા લેખકને શું થતું? તો એમના હાથ પગ છોલાઈ જતા. નવમો પ્રશ્ન, લેખક સાયકલ ચલાવે ત્યારે પાછળ કેરિયર પર બેસનાર પર કઈ ભલામણ ચોકસાઈ કરે? તો એ છે હું કેરિયર પર બેસું પછી તારે હેન્ડલ પરથી હાથ નહીં લેવાનો, એવું કહેતા. બીજો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, 55 વર્ષ પહેલાં લેખકને ખાલી જગ્યાની નવાઈ હતી? તો એ સાયકલની. બીજી ખાલી જગ્યા, સાયકલ પર બેસીને ગામ ફરવા મળ્યું એટલે લેખક પોતાને સમવયસ્કોમાં ખાલી જગ્યા માનતા તો ભાગ્યશાળી માનતા. ત્રીજી ખાલી જગ્યા, નદીના પાળા પછીના ઢાળમાં સાયકલ પર લેખકના પેટમાં ખાલી જગ્યા પડી જતા તો શેરડા. ચોથી ખાલી જગ્યા, લેખકને સાયકલ દગો દે ત્યારે ખાલી જગ્યા કરાવી દેતી હતી તો ભૂમિશયન. પાંચમી ખાલી જગ્યા, સાયકલ પરથી પડ્યા પછી પાછું તેના પર ખાલી જગ્યા થાય અને વરઘોડો આગળ ચાલે તો આરોહણ. છઠ્ઠી ખાલી જગ્યા, લેખકની ભાડે લાવેલ સાયકલ એકાદ ખાલી જગ્યા ચાલતી અને તેની ચેન ઉતરી તો ફલાંગ. સાતમી ખાલી, ટ્યુબમાં પંચર કયા છે તે જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી ખાલી જગ્યાના પાણી બોળે તો તગારાના પાણી બોળે. આઠમી ખાલી, પૈડું ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય માટે એને ખાલી જગ્યા કરાય તો દંડવત પ્રણામ. ત્રીજો પ્રશ્ન છે, નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વાક્ય, લેખકના કેશુમામા ચલાણા ગામથી સાયકલ લઈને આવ્યા હતા. તો વિધાન ખરું છે. બીજું, લેખકને સાયકલના લોખંડના દાંડિયા પર બેસવાનું એકદમ અનુકૂળ હતું. તો વિધાન ખોટું છે. ત્રીજું, ચલાણાના વોરાજીએ લેખકના ગામમાં સાયકલનો સ્ટોર ખોલ્યો હતો. વિધાન ખોટું છે. ચોથું, લેખક 2-3 મિત્રો સાથે મળીને પૈસા ભેગા કરતા અને ભાડા માટે સાયકલ નોંધાવતા હતા. તો વિધાન ખરું છે. પાંચમું, લેખકને કૂતરું વહાલું હોવાથી તે તેના પર સાયકલ ચડાવી દેતા હતા. તો વિધાન ખોટું છે. છઠ્ઠું, લેખકના કેટલાક મિત્રોને સાયકલ શીખતી વખતે ક્યારેક હાથ પગ છોલાયા ન હતા. વિધાન ખોટું છે. સાતમું, લેખકના ગામના રસ્તા ધૂળિયા હતા. વિધાન ખરું છે. આઠમું, જંબુરિયો સાયકલના ટાયર ટ્યુબ ખોલે ત્યારે ટ્યુબમાં અગાઉ પંચર રિપેરિંગના 12-15 લેબલ લાગેલા જ હોય. વિધાન ખરું છે. નવમું, લેખકને થતો પંચરનો દંડ સાયકલ સ્ટોરવાળા માટે પણ દુઃખનું કારણ બનતો. વિધાન ખોટું છે. 10મું, લેખક માટે નાની સાયકલમાં 2 હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચલાવવું શક્ય નહોતું. વિધાન ખરું છે. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, લેખકને ક્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય એવો આનંદ થયો હતો? તેનો જવાબ છે લેખકના મામાએ સાયકલ પર બેસાડીને બજારથી નદીના પાળેથી ખડાવાળ થઈ પાદરથી ઊભી બજાર થઈ ઘરે પહોંચ્યા ત્યારે લેખકને પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય
તેવો આનંદ થયો હતો. બીજો પ્રશ્ન, લેખકને સાયકલ પર બેસવાની તક મળી છે તેની જાણ સૌને થાય તે માટે તેમણે શું કર્યું? તેનો જવાબ છે લેખકને સાયકલ પર બેસવાની તક મળી છે તેની જાણ સૌને થાય તે માટે તેમણે રસ્તા પર કોઈ આડું કે સામે ન હોવા છતાં આખા રસ્તે સાયકલની ઘંટડી વગાડ્યા કરી હતી. ત્રીજો પ્રશ્ન, દરેક સાયકલનું એકાદ અંગ ઘવાયેલું હોવાથી શું થતું? તેનો જવાબ છે દરેક સાયકલનું એકાદ અંગ ઘવાયેલું હોવાથી તેને ચલાવતી વખતે સાયકલને વાતમાં વાંકવું હતું. ચોથો પ્રશ્ન, લેખક સાયકલ ચલાવતા હતા ત્યારે તેઓ ઘંટડી ન વાગે તો કેમ ચાલે એવું હતું? તેનો જવાબ છે લેખકને સાયકલ ભાડે લઈને ચલાવતા હતા તેમાંથી કીચુડાટનો અવાજ એટલો બધો આવતો હોય કે આસપાસના લોકોએ અવાજથી જ કીચુડાટના અવાજથી જ ખસી જાય. તેથી તેઓ સાયકલ ચલાવતા હોય ત્યારે તેઓ ઘંટડી ન વગાડે તો પણ ચાલે એવું હતું. એવી ખખડધજ સાયકલ હતી. પાંચમો પ્રશ્ન, લેખકની સાયકલ કૂતરા પર ચડી જાય ત્યારે કૂતરું શું કરતું? જવાબ છે લેખકની સાયકલ કૂતરા પર ચડી જાય ત્યારે કૂતરું ઊંકારો કરતું ને બીજી બાજુ ભાગી જતું અથવા સામે ઘુરકતું. છઠ્ઠો પ્રશ્ન, લેખક અને તેમના મિત્રોનું નિશાન શું હતું? તેનો જવાબ છે લેખક અને તેમના મિત્રોનું નિશાન હતું કે મિત્રો સાયકલની સીટ છોડી દે, એકલા ચલાવીએ તો સાયકલ ચાલે અને પડીએ નહીં. સાતમું, પોલીસ જેમ ગુનેગારને પકડે તેમ સાયકલવાળો ટાયરમાંથી શું શોધી કાઢે? તેનો જવાબ છે પોલીસ જેમ ગુનેગારને પકડે તેમ સાયકલવાળો ટાયરમાં અંદરના ભાગે હાથ ફેરવે અને કાંટો શોધી કાઢે. આઠમો પ્રશ્ન, લેખકના સાયકલ ચલાવતા હાથ પગ છોલાઈ જાય ત્યારે તેઓ કયો ઘરગથ્થુ ઉપચાર કરતા? તેનો જવાબ છે લેખકને સાયકલ ચલાવતા હાથ પગ છોલાઈ જાય ત્યારે તેઓ હાથમાં કોરી ધૂળ લઈ હલાવતા. હાથમાં ઝીણી ધૂળ રહે તેને વાગેલા ભાગે લગાડવાનો ઘરગથ્થુ ઉપચાર કરતા. નવમો પ્રશ્ન, લેખકના મતે સાયકલ ચલાવતા ખરું પરાક્રમ કયું ગણાતું? જવાબ છે લેખકના મતે સાયકલ ચલાવતા ખરું પરાક્રમ એ ગણાતું કે બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી પણ સાયકલ ચાલતી રહે. પ્રશ્ન પાંચમો, નીચેના પ્રશ્નનો ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? તેનો જવાબ છે લેખકને તેમના મામાની સાયકલ પર આગળ બેસીને આખું ગામ ફરવા મળ્યું હતું. તેમની ઉંમરના મિત્રોમાં તેઓએ સૌ પ્રથમ સાયકલની સવારી માણી હોવાથી તેઓ પોતાને ભાગ્યશાળી માને છે. બીજો પ્રશ્ન, લેખકની નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે? તે જવાબ છે લેખકના ગામમાં સાવરકુંડલાના એક વોરાજીએ સાયકલનો સ્ટોર ખોલ્યો. તેમાં એક સાથે 10 સાયકલ મુકાઈ. આટલી બધી સાયકલોમાં 2 નાની સાયકલો હતી. આ બંને નાની સાયકલો લેખકની ઉંમરના બાળકો માટે હોવાથી તેમને ગમતી મીઠાઈ જેવી લાગતી હતી. ત્રીજો પ્રશ્ન, લેખક અને તેમના મિત્રો સાયકલ ભાડે લે ત્યારે તેમને કયો સંતોષ મળતો હતો? એનો જવાબ છે લેખક અને તેમના મિત્રો સાયકલ ભાડે લે એટલે સૌનો વારો આવે તે બધા મિત્રો શીખા હોવાથી એક જણ સાયકલ પર બેસે અને બાકીના 2 મિત્રો સાયકલની સીટ પકડીને દોડે. જો સાયકલ એક બાજુ નમી જાય તો તેઓ પડતા બચાવે અને તેમને સાયકલ પકડવાનો અને સાથે દોડવાનો પણ આનંદ મળે. પ્રશ્ન ચોથો, સાયકલ પથ્થર પર થઈને અથડાય ત્યારે કઈ ઘટનાઓ બનવાની શક્યતા રહે છે? તો એનો જવાબ છે સાયકલ પથ્થર પર થઈને અથડાય ત્યારે 2-3 ઘટનાઓ બનવાની શક્યતા રહે છે. પહેલું, થોડું આંચકો ખાઈને પૈડું આગળ ચાલવા માંડે. બીજું, પૈડું આડું થઈને સાયકલને અટકાવી દે. ત્રીજું, પૈડું એવું વાંકું થાય કે સાયકલ અને સવાર બંને ગમે તે દિશામાં ફેંકાઈ જાય. પ્રશ્ન પાંચમો, લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો? તો એનો જવાબ છે લેખકના મતે પડ્યા વગર ચલાવીએ તે નહીં, પરંતુ સાયકલને પૂરપાટ દોડાવી શકાય, તેના હેન્ડલ પરથી એક હાથ લઈ લઈએ અને સાયકલ ચાલતી રહે તે જોનાર સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું, આમાં લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો હતો. પ્રશ્ન છઠ્ઠો, નીચેના પ્રશ્નોના 5-6 વાક્યમાં ઉત્તર લખો. પહેલું, કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે?
તો એનો જવાબ છે લેખકના મતે સાયકલ પર પ્રથમવાર બેસવું, સાયકલ પર હાથ ફેરવવો, સાયકલ ચલાવવી, તેમાં થતું ભૂમિશયન, હાથ પગ છોલાવા તથા આખરે સાયકલ પર કાબૂ મેળવવો વગેરે રોમ રોમને સ્પર્શી જતું, જેમાં મળતા આનંદ અને રોમાંચને કશા સાથે સરખાવવું શક્ય નથી. તે તમામ પ્રથમ અનુભવની અનન્ય જ લેખકના બાળપણને મહિમામય બનાવે છે. બીજો પ્રશ્ન, લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું અને કેમ? તો જવાબ છે લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે બજાર વચ્ચે પડે ત્યારે તેમનું મોં રોવા જેવું થઈ જતું, કારણ કે તેમને બજાર વચ્ચે પડવાથી ખૂબ શરમ આવતી હતી. તેમને થતું કે કોઈ ન જુએ તેવી ખખડવાળ કે એવી બીજી જગ્યાએ પડ્યા હોય તો કશો વાંધો ન આવે, પરંતુ બજારે બેઠેલા ફિલ્મ ઉતારે ત્યારે તે ખરાબ લાગતું અને તેમનું મોં રોવા જેવું થઈ જતું. ત્યારબાદ પ્રશ્ન 7મો છે, નોટબુકમાં તમારે લખવાનો છે. 8મો પ્રશ્ન, વાક્ય સાચા અર્થમાં જે છે તો પહેલા વાક્યનું સાચું આવશે કે સાયકલનો એકાદ સ્પેરપાર્ટ બગડેલો હોય. બીજામાં સાચું આવશે સાયકલ ક્યારેય છેતરીને નીચે પણ પછાડે. ત્રીજામાં સાચું વાક્ય આવશે છેવટે સાયકલ ઉપર સવારથી અમે સૌ આગળ વધ્યા. ચોથામાં સાચું વાક્ય આવશે સાયકલ ચલાવવી એ આજે મામૂલી ઘટના છે. 5મું આમાં આવશે સાચું સાયકલ ચલાવવી એ જેવી તેવી વાત નથી. પ્રશ્ન 9મો છે, નીચેની જોડણી સૂચન લખો. આ રીતના લખાય: મુગ્ધ, પૃથ્વી, પ્રદક્ષિણા, અનુકૂળ, ઉત્સુકતા, અતિશયોક્તિ, મીઠાઈ, ઘડિયાળ, વિનંતી, કૂતરું, ફરજિયાત, પથ્થર, મૂંઝવણ, કાબુ અને બાળપણ. પ્રશ્ન 10, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. તો આશ્ચર્ય થશે નવાઈ અથવા અચંબો, અદ્ભુતનું થશે આશ્ચર્યકારક અને અલૌકિક, આખરેનું થશે અંતે અથવા છેવટે, કઠિનનું થશે અઘરું અથવા મુશ્કેલ, સંતોષનું થશે તૃપ્તિ અથવા સુખ, લહાવાનું થશે લહાવ અથવા ઓરતો, નદીનું થશે સરિતા અથવા શૈવલિની, પરવાનું થશે દરકાર અથવા ગરજ, વટનું થશે ટેક અથવા પણ, જરાકનું થશે થોડું અથવા લગાર. પ્રશ્ન 11, નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. ઉગતીનું આથમતી, સ્મરણનું વિસ્મરણ, ભાગ્યનું દુર્ભાગ્ય, વહાલુંનું દવલું, કાઠુંનું નરમ, મુખ્યનું ગૌણ, ફરજિયાતનું મરજિયાત, કમેળનું સુમેળ, કોરીનું ભીની. પ્રશ્ન 12, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલું કણસલા, ગુંદીને અનાજ કાઢવાની જગ્યા એને કહેવાય ખડાવાડ. બીજું ભાગોળે આગળનું મેદાન એને કહેવાય પાદર. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જમણી બાજુ રાખીને આસપાસ ફરવું તેને કહેવાય પ્રદક્ષિણા. સરખી ઉંમરનું એ કહેવાય સમવયસ્ક. કોઈ પણ વસ્તુ વાપર્યા બદલ આપવાનું નાણું એને કહેવાય ભાડું. જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું એને કહેવાય ઘરગથ્થુ. લોખંડને આકર્ષવાનું ગુણધર્મ વાળું એક દ્રવ્ય એને કહેવાય લોહચુંબક. સૂક્ષ્મ જીવોનો ચેપ લાગેલું એને કહેવાય સેપ્ટિક. ચાબડા ઘાટનું લોઢાનું એક એનું પાત્ર કહેવાય એને કહેવાય તગારું. સાયકલને લગાડેલું ભાર મૂકવા ઘોડી જેવું સાધન એટલે કેરિયર. જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું એને કહેવાય ઘરગથ્થુ. પ્રશ્ન 13, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે ને વાક્ય પ્રયોગ કરવાનો છે. તો પેલું છે ફિલ્મ ઉતારવી એટલે કે ફજેતી થવી એનો અર્થ થયો. વાક્ય: વર્ગખંડમાં નવા કપડાં પહેરીને સ્ટાઇલમાં ચાલતા રાહુલનો પગ લપસતા બધાએ તેની ફિલ્મ ઉતારી. બીજું, પેટમાં શેરડા પડવા એટલે એનો અર્થ થશે બીકથી ચોંકી ઉઠવું. વાક્ય: મેળામાં ઊભા ચકડોળમાં પહેલીવાર બેઠેલા જમનાને ચકડોળ ગોળ ફરી નીચે આવે ત્યારે પેટમાં શેરડા પડતા. ત્રીજું, મેળ કરવો એટલે કે સંપ કરવો. વાક્ય: બંને ભાઈઓએ મેળ કરીને આખું ખેતર એક જ દિવસમાં ખેડી નાખ્યું. ચોથું, નજર ફેંકવી એટલે કે દૂર સુધી જોવું. વાક્ય: જમીન પર પડેલી ₹500ની નોટ ઉઠાવતા પહેલાં ચારે બાજુ નજર ફેંકી કે કોઈ તેને જોતું તો નથી ને, એવો પ્રશ્ન થયો. 14મું, નીચેના રૂઢિપ્રયોગ માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખો અને નવું વાક્ય બનાવો. તો પેલો છે દગો દેવો એટલે કે છળ કપટ કરવું અથવા તો વિશ્વાસઘાત કરવો. પાઠનું વાક્ય છે સાયકલ ક્યારેક દગો દઈ દે અને ભૂમિશયન કરાવી દે પણ ઘંટડી ભાગ્યે જ બેવફા
નીવડતી. તમારું વાક્ય થશે સંપતરાયને તેમના સગા ભાઈએ દગો દઈને બધી સંપત્તિ લઈ લીધી. બીજું છે વાત વાતમાં વાંકું પડવું એટલે કે માઠું લાગવું. પાઠનું વાક્ય છે દરેક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય જ, એટલે ચલાવતી વખતે વાત વાતમાં વાંકવું પડે. અને તમારું વાક્યમાં નીપાને તેની સાસુ સાથે વાત વાતમાં વાંકવું પડે છે. વટ પડવો એટલે કે રોપ જમાવવો તો જામવો. પાઠનું વાક્ય છે બેટા હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે તે જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું. તમારું વાક્ય તો કે વિદેશ જઈ ખૂબ ધન કમાઈ આવેલ મિનેશભાઈનો સમાજ ભવનના દાતા તરીકે સ્નેહ મિલનમાં ખૂબ વટ પડ્યો. ચોથું ભરી પીવું એટલે કે ન ગાંઠવું કે ન ગણવું. વાક્ય છે પાઠનું કે એમાંય પથ્થર ખાડા ધૂળના ધફાની મૂંઝવણ તો ખરી જ, પરંતુ એવા જોખમને ભરી પીવાની બે સવારીની તૈયારી હોય. અને તમારો વાક્યમાં આવશે મારો પિતરાઈ ભાઈ પ્રિતેશ તો વ્યસન કરવામાં મારા કાકા કાકીને ભરી પી ગયો છે. 15મું છે નીચેના શબ્દનો અર્થભેદ લખો. આજ એટલે કે આજે અથવા તો ચાલુ દિવસે, અને આજ એટલે કે આ સિવાય કોઈ નહીં. પહેલાનું પ્રથમ અને પહેલા એટલે પૂર્વ. દાંડિયા એટલે કે દાંડી પીટનાર, અને દાળિયા એટલે કે રોજ ઉપર કામ કરનાર માણસ. આટો એટલે કે લોટ અથવા ભૂકો, અને આંટો એટલે ચક્રાવો અથવા ફેર. સાંજ એટલે કે સંધ્યાકાળ, અને સાજ એટલે કે ઉપયોગી સરસામાન. સાંભળવું એટલે કે શ્રવણ કરવું, અને સાંભળવું એટલે કે યાદ આવવું. આંગળા એટલે કે આંગળીઓ, અને આગ્રા એટલે કે બારણું ઉગાડવા અને વાંસવાનો કડો. ચિંતા એટલે કે ફિકર, અને ચિત્તા એટલે છે. શરત એટલે હોડ અથવા કરાર, અને શરત એટલે કે ધ્યાન. 16મું છે મુગ્ધની સંધિ છૂટી પાડી છે. બીજામાં સ્મરણની, ત્રીજામાં પૃથ્વીની, ચોથામાં સાયકલની. 17માં છે સંધિ જોડી છે બરાબર. એટલે પહેલામાં થશે મિત્ર, બીજામાં થશે ત્રાસ, ત્રીજાનું ભૂમિ, અને ચોથામાં થશે પૈડું. પ્રશ્ન 18મો નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. સૌથી પહેલાં આવશે પણ, પરવા, પહેલ, પંચર, પૃથ્વી, પેઢી, પૈડું, પ્રદક્ષિણા, પ્રબળ. હવે નીચે પ્રવૃત્તિમાં છે પરિસ્થિતિને આધારે સાયકલ શીખવા ચલાવવાનો લેખકનો અનુભવ અથવા સાયકલ શીખવા ચલાવવાનો તમારો અનુભવ અહીંયા લખેલા છે આપેલા બરાબર. તમે વિડીયો પોઝ કરીને લખી લેજો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે ઉદાહરણ મુજબના શબ્દ શોધો અને અર્થ લખો. તો અહીંયા શબ્દ આપ્યા છે મેં અર્થ લખ્યા છે, અર્થ આપ્યા સામે શબ્દ લખ્યા છે. તો વિડીયો વચ્ચે વચ્ચે પોઝ કરીને લખી લેજો. તો વિડીયો કેવો લાગ્યો ખાસ જણાવજો કોમેન્ટમાં. બીજા કોઈ વિડીયો જોતા હોય તો એ પણ જણાવજો. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.